આ મગફળી જે દર વર્ષે હોય ને કોરી કમ્પ્લીટ, એ આ વર્ષે આ વરસાદ કમોસમી વરસાદને કારણે અમારું હાવ બધું કમ્પ્લીટ કરી નાખ્યું ભોગવાઈને. અને અહીંયા અમને કોઈ પૂછવા એ આજે સર્વે કરે તો સર્વે કરવામાં અમારી પાસે કોઈ આવ્યું નથી બેન. હવે એનું શું થાય એ કંઈ ખબર નથી. અને મેં એવી વાત સાંભળી, મને બહુ કંઈ ખબર ન પડે, પણ મેં એવી વાત સાંભળી કે હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવાના છે. તો 22,000 રૂપિયામાં ખેડૂતનું શું થાય? આમાં તમે જોવો જોઈએ, આમાં કાંઈ છે? આ બધુંય ભરલી અને હળી છે, આમાં કાંઈ છે? હવે આમાં અમારે કરવાનું શું થાય? એવડા ખર્ચા કર્યા હોય, એવડી મજૂરી ચડાવી હોય, તો આ રૂપિયા અમારે ખેડૂતને આવે ક્યાંથી? અને આજે ઉદ્યોગપતિને 45% સબસિડી આપો, એનું કંઈ બગડી જાય, પરલી જાય કે કંઈ હરગી જાય કે એવું કંઈ થાય તો એ લોકોને સરકાર સહાય આપે અને ખેડૂતને કાંઈ નહીં. ખેડૂત છે ને, એક મને તો એવું લાગે કે ખેડૂતને એ કોઈ મનુષ્ય કે જીવને લેખતા જ નથી કે આ જીવ છે એમ. એ પ્રાણી સમાન સમજે છે એ લોકો, કે ખેડૂત કાંઈ છે જ નહીં. અને ખેડૂત માથેથી ના બધા એના રોટલા હેકાય છે આ રાજકારણના. હું હાવ જોરદાર ઠેકીને કહું, ખેડૂત છે તો આ દુનિયા છે, ખેડૂત નથી તો કાંઈ નથી. ખેડૂતના ખેતરમાં પાક ઉગશે, એ બધું ઉપજ બનાવશે ત્યારે આ પબ્લિક ખાહે, નકર ખાહે હું કઈ ઘઉં ફેક્ટરીમાં નથી ખાવાના તમારે. તો ખેડૂતને જીવતો રાખો તો આ દુનિયા અને આ દેશ આપણો આગળ આવશે, નકર આમાં પથારીઓ ફરી જાય દેશની આખાની.